પાછલું ખીચું બનાવવા છે પેન્ટનું પાછલું પોકેટ. એના માટે એક ટુકડો લેવાનો અસ્તરનો 16 ઇંચનો, ચોડાઈ લેવાની 7 ઇંચ, 7 થી 7.5 ઇંચ, વચ્ચે એક કટ લાગી દેવાનું. બરાબર. પછી આવું કેનવાસ લેવાનું, પોકેટિંગ કેનવાસ, અને વચ્ચેથી 2 ભાગ કરી દેવાના. પછી એનું માપ કરવાનું, 4.5 ઇંચનું ખીચું બનાવવાનું છે. 4.5 ઇંચ, 4.5 ઇંચ, 4.5નું વચ્ચેથી અડધું કરી દેવાનું. બરાબર. પછી સેમ બીજા ભાગને એવાના નીચે મારી દેવાનું, 4.5નું જે પહેલાં પડ્યા તે એને સેમ. બરાબર. હવે આપણે પાછલા ભાગનો 2 પ્લેટ મારી દેવાના પહેલાં પેન્ટના પાછલા ભાગમાં. અને અંદાજિત ફિક્સ કરી નાખવાનો 3.5 થી 4.5 ઇંચનો પ્લેટ મારવાનો, 3.5 થી 4.5 ઇંચ. બરાબર. એક કરી દીધું. બીજા ભાગનો એવો પ્લેટ મારી દેવાનો, 3.5 થી 4 ઇંચ, 4 ઇંચ. હવે આપણે પાછળ ખીચું સ્ટાર્ટ કરવા બનાવવાનું. પછી પાડી દેવાની મસાલા ભાગની. પછી અંદર અસ્તર ને આપણે જે 16 ઇંચનું લીધું હતું ને, 16 બાય 7.25 ઇંચ, અને વચ્ચે ખોચો છે ને, ખોચોના પ્લેટ આવી રીતે રાખી દેવાનું અંદરના ભાગમાં. પછી એને પલટાઈ દેવાનું. પલટાઈને આપણે જે ભાગ બે હતા ને કટ કરી વિડીયો કટ કર. એના પહેલાં આપણે છે ને પટ્ટીઓ બનાવવાની છે. પટ્ટીઓ આપણે ઉપર લગાવી દીધી છે. વધારાનું કાપડ એ ખરખું કટિંગ કરી દેવાનું. બરાબર. પછી આપણે જે ભાગ હરખો રાખે ને પહેલાં એ પાછો વળી રિટર્ન લાવશું. અંદર જોઈ લેશે અસ્તર આટલા સુધી છે અંદર. બરાબર દેખાયેલું છે. આપણે એટલો પોઈન્ટ એનું અડધ જ રાખશે. અને આ 4.5 ઇંચનું મધ્ય 4.5નું ખીચું છે ને વચ્ચે પોઈન્ટ મારેલો છે નિશાન. અહીંયા હવે લગાવવાનું ચાલુ કરીએ આપણે. સિંગલ બોર્ડનું ખીચું બનશે, સિંગલ પટ્ટીવાળું. 3.5 અને 3.5 અત્યારે અત્યારથી હવે જે નિશાન મારેલું છે ને એટલે એક્ઝેક્ટ એમાં સહેજ ભૂલ ના થવી જોઈએ. આવી રીતનું વ્યવસ્થિત કરીને અત્યારથી 5 ઇંચની સિલાઈ લગાવવાની. કેટલી? 5 ઇંચ. એવું ને એવું સેમ આ બાજુ લગાવી દેવાનું 5 ઇંચ. અને સેન્ટરમાં જેટલો નીચેનો દોરો આવ્યો ને એટલે સેમ ઉપરલો એ જ આવવો જોઈએ, ને કે પછી ખીચું સારું બને નહીં. જેટલું આપણે ઇંચ રાખવો પડે એટલો દોરો પડો રાખવાનો. એટલે પૂણા જ બી બાજુ રાખે એટલે અડધો ઇંચ થાય. અડધો ઇંચની પટ્ટી બનશે. હવે થઈ ગયું છે. હવે આપણે પાછલા ભાગની અંદરથી એક કટોમ લગાવશે. પછી એને માપ કરી દઈશ સારી. ધારો કે બે બાજુ પોણો ઇંચ, અડધો ઇંચ થયું કમ્પ્લીટ. અડધો ઇંચનો કટાઈ મિશન મારશો અહીંયા, અડધો ઇંચ મિશનમાં મારશો એટલે લાઈન દોરી નાખશે સીધી આપણે ટાઈટ રાખીને કેનવાસ ઉપર લાઈન દોરે એટલેથી વધારાનું આપણે વાળી